હાલમાં થોડા દિવસ પહેલાં, લગભગ 15 દિવસ પહેલાં ઘરે પાણી પીતા વખતે મને પગમાં થોડો સ્વિંગ જેવો આવ્યો. એને લીધે તાત્કાલિક બેન્કર્સ હોસ્પિટલ ખાતે જનરલ ચેકઅપ માટે પરમાર સાહેબને આવીને વિઝિટમાં એમની સામે ચેકઅપમાં આવ્યા હતા. ચેકઅપ દરમિયાન એમણે રેકમેન્ડ કર્યું કે આપણે થોડા ટેસ્ટ કેરી આઉટ કરવા પડશે. એ ટેસ્ટમાં એમણે એન્જિયોગ્રાફી કરવા કહ્યું. એ ટેસ્ટ કરતાં એવું માલુમ પડ્યું કે મારી મેઇન જે વેઇન છે, જે બ્રેનને બ્લડ સપ્લાય કરે છે, એમાં 90% જેવું બ્લોકેજ બતાવે છે. એવો નિર્ણય લીધો કે ભાઈ આને તાત્કાલિક આપણે કરાવી દેવું છે. એકોર્ડિંગલી હોસ્પિટલ તરફથી બીજા દિવસે મારા માટે સર્જરી કરવામાં આવી. સર્જરી દરમિયાન જે ટ્રીટમેન્ટ મળી એ ખૂબ જ સરસ હતી. ત્યારબાદ મને આઈસીયુમાં શિફ્ટ કરવામાં આવ્યું. આઈસીયુમાં પણ 2 થી 3 દિવસની રોકાવાનું થયું. તે દરમિયાન પણ ખૂબ સારી સર્વિસ હતી. ડૉક્ટર, સ્ટાફ, નર્સિસ અને ત્યાંથી મને રૂમમાં શિફ્ટ કરવામાં આવ્યું. અને રૂમમાં પણ આજે 2 દિવસ થયા. અહીંયા પણ ખૂબ સારી સર્વિસ મળી છે. સ્ટાફ, ડૉક્ટર્સ અને ઇવન સાફ સફાઈના કર્મચારીઓ તરફથી. ઓવરઓલ કહું તો મારા 12 દિવસના સ્ટે દરમિયાન દરેક સ્થળે, વેધર ઓપરેશન થિયેટર હોય, આઈસીયુ હોય કે મારા રૂમમાં હોય, મને કોઈ પણ તકલીફ પડી નથી. અને ખૂબ સારી સલાહ અને સાદી ભાષામાં સમજાવવામાં આવે છે કે પેશન્ટને સીધી સમજ આવી શકે, સમજી શકે એવી ભાષામાં સમજણ આપી દરેક કાર્યવાહી કરવામાં આવે છે. દરેક વસ્તુ પૂછીને આગળ વધવામાં આવે છે કે આ તમારે કરાવવું છે, નહીં, તમારી કન્સર્ન લઈને આગળ વધવામાં આવે છે. અને આ પરિસ્થિતિમાં આજે હું જે મારી તકલીફ હતી એમાંથી બહાર નીકળી અને આજે ઓલરાઈટ છું. આજે લગભગ મને ડિસ્ચાર્જ મળશે એવી હું આશા રાખું છું. થેન્ક યુ બેન્કર્સ.